नमस्कार। लास्ट में આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ જેમના 7 સોપાનોમાંથી આપણે પીસીઆર સુધીની ચર્ચા કરેલી। ત્યાર પછીનું સોપાન છે યજમાન કોષ કે સજીવમાં પુનઃ સંયોજિત ડીએનએ નો પ્રવેશ। એટલે કે આપણે 4 સોપાનોની વાત કરેલી કે જેમાં ચોથું સોપાન હતું કે વાહક સાથે ડીએનએ ખંડનું જોડાણ, मतलब કે આરડીએનએ આપણે બનાવી લીધું। હવે એ જે આરડીએનએ છે એટલે કે પુનઃ સંયોજિત ડીએનએ જે છે એનો હવે આપણે યજમાન કોષની અંદર પ્રવેશ કરાવવાનો છે। તો પાંચમું સોપાન છે યજમાન કોષ કે यजमान कोष के सजीव आरडीएनए प्रवेश। अच्छा, तो जो के आ सामान्य मुद्दों है, नानी मोटी चर्चा अगाऊ थी गई है। तो जोड़ाયેલ ડીએનએ એટલે કે જે વાહક ડીએનએ ખંડ અને વિદેશી ડીએનએ ખંડ એ બંને દ્વારા તૈયાર થયેલ જે આરડીએનએ છે એના માટે અહીં શબ્દ વાપરો જોડાયેલ ડીએનએ। તો એ જોડાયેલ ડીએનએ ગ્રાહી કોષ એટલે આ યજમાન કોષ અથવા તો કોઈ પણ સજીવ, તો એ ગ્રાહી કોષોમાં પ્રવેશ કરવાની અનેક ક્રિયાવિધિઓ છે જે સક્ષમ યજમાન વખતે આપણે ભણી ગયા છે। આ કાર્ય જ્યારે ગ્રાહી કોષો પોતાની ફરતે આવે ડીએનએ ને ધારણ કરવા સક્ષમ થઈ જાય ત્યારે તે તેને ગ્રહણ કરે છે। એટલે કે કોઈ પણ ગ્રાહી કોષ જ્યારે સક્ષમ હશે આરડીએનએ ને સ્વીકારવા માટે ત્યાર પછી જ આરડીએનએ આ ગ્રાહી કોષ દ્વારા ગ્રહણ થઈ શકશે। जो पुनःसंयोजित डीएनए प्रतिजैविक अवरोधक जनिन जे आपणे भणी गया उदाहरणों साथे, दाखला तरीके एम्पिसिलिन क्लोनिंग जग्याओ वखते आपणे भणेला छे, धरावतो होय तेने ई कोलाई कोषोमां स्थळांतरित कराता यजमान कोषो ए एम्पिसिलिन अवरोधक कोषोमां रूपांतरित थाय छे। એટલે કે કોઈ પણ પુનઃસંયોજિત ડીએનએ જે છે पुनः संयोजित डीएनए आ शू धरावे छे पुनः संयोजित डीएनए तो एम्पिसिलिन अवरोधक जनिन धरावे छे। हवे आ पुनः संयोजित डीएनए आपणे ई कोलाई में प्रवेश करावे तो शू थवानुं परिणाम आज ई कोलाई छे आपणा माटे शू छे यजमान कोष, तो परिणामे यजमान कोष एम्पिसिलिन अवरोधक जनिन प्रत्ये प्रतिकार आपतुं थई जशे, कारण के एनी अंदर आपणे जे आरडीएनए दाखल करावेलुं छे ए ऑलरेडी एम्पिसिलिन अवरोधक जनिन धरावे छे। हवे ए जनिन आमने पण मळशे कारण के आपणे एनो प्रवेश शेमां कराव्यो ई कोलाई। तो हवे आ ई कोलाई मतलब यजमान कोष ए शुं थशे, परिणामे यजमान कोष रूपांतरित थशे। અને હવે આ यजमान कोष કે જે આરડીએનએ ધરાવે છે એમ્પિસિલિન અવરોધક જનીન યુક્ત, એટલે આ ઈ કોલાઈને તમે એમ્પિસિલિન માધ્યમમાં નાખો તો આ લીલા લેયર કરશે, કારણ કે એને ડરવાની જરૂર નથી એમ્પિસિલિનથી। એમ્પિસિલિન એનો વાળ પણ વાંકો નહીં કરી શકે। શું કામ કે એની અંદર જે આપણે આરડીએનએ નાખ્યું એમાં એમ્પિસિલિનનો અવરોધ કરવા વાળું જનીન છે, એટલે આને હવે દીવાની જરૂર નથી, કારણ કે કેવું થઈ ગયું રૂપાંતરિત થઈ ગયું। जो आपणे आवा रूपांतरित थयेला कोषो एम्पिसिलिन धरावती अगर प्लेट पर मूकीए
તો ફક્ત રૂપાંતરિત કોષો જ વૃદ્ધિ પામશે, કારણ કે હવે આ રૂપાંતરિત થઈ ગયું. આને તમે એમ્પિસિલિન અગર પ્લેટ ઉપર મૂકશો તો આ રૂપાંતરિત જે થયા હશે એની વૃદ્ધિ થશે. જે રૂપાંતરિત નહીં થયા હોય એટલે કે સાદા ઇકોલાઈ બેક્ટેરિયાઓ હશે કે જેમાં આપણે આ ડીએનએ નથી રહ્યું, એની વૃદ્ધિ નહીં થાય, કારણ કે એની પાસે એવું અવરોધક જનીન નહીં હોય. અને રૂપાંતરિત ન થયેલા ગ્રાહી કોષો એ એમ્પિસિલિનને કારણે મૃત્યુ પામશે, કારણ કે એમ્પિસિલિનની હાજરીમાં રૂપાંતરિત કોષોની પસંદગીમાં સક્ષમ એવો એમ્પિસિલિન પ્રતિરોધક જનીન હોય છે. આવા કિસ્સામાં એમ્પિસિલિન પ્રતિજીવી અવરોધક જનીનને શું કહેવાય? પસંદગીમાં રેખા. એટલે કે અહીં બે ઈ કોલાઈ વચ્ચે પસંદગી થઈ. પસંદગી કઈ રીતે થઈ? તો કે એમ્પિસિલિન માધ્યમમાં આપણે બે ઈ કોલાઈ નાખ્યા, એમાં એક ઈ કોલાઈની વૃદ્ધિ થઈને એક મરી ગયું. તો એની પાછળનું કારણ એમ્પિસિલિન અવરોધક જનીન કે જેની પાસે એ હતું એ વૃદ્ધિ પામી શક્યા, જેની પાસે નહોતું એ એમ્પિસિલિનમાં વૃદ્ધિ પામી શક્યા નહીં. તો અહીં પસંદગી જે થઈ બે અલગ અલગ બેક્ટેરિયાઓ એમ્પિસિલિનને આધાર, તો એ એમ્પિસિલિન અવરોધક જનીન એના માટે શું ગણાય? એક પસંદગીમાન રેખક ગણાશે. અને હકીકતમાં પસંદગીમાન રેખક એટલે એ શું છે? સ્વયંજનન ઉત્પત્તિની બાજુમાં આવેલ કોઈ એક જનીન જ છે. તો આ રીતે સજીવમાં પુનઃસંયોજિત ડીએનએ નો પ્રવેશ કઈ રીતે થાય એની ચર્ચા થઈ. ત્યાર પછીનું સોપાન છે વિદેશી જનીન નિપજ મેળવવું. ચાલો વાત કરીએ ત્યાર પછીનું સોપાન વિદેશી એટલે કે પરજાત જનીન નિપજ મેળવવું. વિદેશી જનીન નિપજ મેળવવું એટલે કે યજમાન કોષની અંદર આરડીએનએ નો પ્રવેશ કરાવી દીધા પછી આપણો જે હેતુ છે એટલે કે આરડીએનએ માંથી જે કાંઈ નિપજ સર્જાય તે નિપજ મેળવવા માટે યજમાન કોષોનું આપણે વ્યાપક સ્તરે સંવર્ધન કરવું પડે છે, એટલે કે એનો ઉછેર કરવો પડે છે બહુ મોટા પાયે, જેથી કરીને એ નિપજનું ઉત્પાદન પણ આપણે મોટા પાયે કરી શકીએ. તો જ્યારે તમે વિદેશી ડીએનએ ખંડને ક્લોનિંગ વાહકમાં પ્રવેશ કરાવી કોઈ પણ બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણી કોષમાં સ્થળાંતરિત કરો છો ત્યારે વિદેશી ડીએનએ તેમાં બહુગુણિત થવા લાગે છે. એટલે કે યજમાન કોષની અંદર વિદેશી ડીએનએ આરડીએનએ મારફતે દાખલ કરાવીએ એટલે હવે એ યજમાન કોષનું દ્રવ્ય ગણાશે. તો યજમાન કોષની અંદર એ શું થશે? ક્લોનિંગ થશે, એટલે કે એની નકલો બનવા લાગશે. લગભગ બધી જ પુનઃસંયોજન ટેકનોલોજીનો અંતિમ ઉદ્દેશ ઇચ્છિત પ્રોટીનનું ઉત્પાદન કરવાનો હોય છે. પુનઃસંયોજિત ટેકનોલોજીનો મૂળ હેતુ શું છે? તો આરડીએનએ દ્વારા યજમાન કોષની અંદર ઇચ્છિત પ્રોટીનોનું નિર્માણ કરાવવું. બરોબર? એટલે કે આપણે જે ઈચ્છીએ છીએ એવા પ્રકારના પ્રોટીનોનું સર્જન આરડીએનએ દ્વારા કરાવવું. એટલા માટે પુનઃસંયોજિત ડીએનએ અભિવ્યક્ત થવું જરૂરી છે, એટલે કે જે આરડીએનએ છે એ યજમાન કોષની અંદર સક્રિય રહેવું જોઈએ, તો જ આપણને એમાંથી પ્રોટીન મળશે. વિદેશી જનીન ઇષ્ટતમ પરિસ્થિતિઓમાં જ અભિવ્યક્ત થાય છે, એટલે કે ચોક્કસ તાપમાન હેઠળ એ અભિવ્યક્ત થશે યજમાન કોષની. યજમાન કોષમાં વિદેશી જનીનોની અભિવ્યક્તિને સમજવા માટે ઘણી બધી તકનીકી બાબતોને ઊંડાણપૂર્વક જાણવી જરૂરી છે. જેમ કે ઇચ્છિત જનીન ક્લોન કરી લક્ષ્ય પ્રોટીનની અભિવ્યક્તિને પ્રેરિત કરતી પરિસ્થિતિઓ અનુકૂલતમ બનાવ્યા પછી કોઈ પણ તેનો વ્યાપક સ્તરે ઉત્પાદન કરવા વિશે વિચાર કરી શકે છે. એટલે કે ઇષ્ટતમ પરિસ્થિતિ હેઠળ આપણે યજમાન કોષનું સંવર્ધન કરાવી અને ખૂબ મોટા પાયે આરડીએનએ માંથી મળતી નિપજોનું ઉત્પાદન મેળવવાનો આપણે વિચાર કરી શકીએ. શું તમે કોઈ કારણ વિચારી શકો છો કે મોટા પાયે ઉત્પાદનની શું આવશ્યકતા છે? આમ વિચારવા જેવું છે નહીં. જે કાંઈ આપણે પુનઃસંયોજિત ડીએનએ દ્વારા
નિપજ મેળવવાના છે તો એ નિપજ મનુષ્યના ફાયદા માટેની જ હશે. તો આવડું આપણું વિશ્વ છે, આટલી મોટી જનસંખ્યા છે, તો બધાની નિપજ પહોંચી તો વળવી જોઈએ ને. થોડીક બનાવી નાખી કિલો 2 કિલો તો એ કેટલા વ્યક્તિઓને આવવાનું? તો આપણે તો બધી જનસંખ્યાને ધ્યાનમાં રાખીને વિચારવાનું છે. એટલે મોટા પાયે જ ફરજિયાત એનું ઉત્પાદન કરવું પડશે. માની લે કોઈ રોગની સારવાર માટે આ ટેકનોલોજીની મદદથી આપણે દવા બનાવતા હોય તો પછી દવા કઈ 5-7 રોગીઓ માટે જ નથી. ભવિષ્યમાં ફ્યુચરમાં પણ એનો ઉપયોગ થાય એ પણ આપણે વિચારવાનું છે. જો કોઈ પ્રોટીન સંકેતન જનિત કોઈ વિષમજાત યજમાનમાં અભિવ્યક્ત થાય તો તેને પુનઃસંયોજિત પ્રોટીન કહેવાય. જેમ પુનઃસંયોજિત ડીએનએ છે, એ પુનઃસંયોજિત ડીએનએ આપણે યજમાન કોષની અંદર દાખલ કરાય અને આ આરડીએ જે કંઈ પ્રોટીન ઉત્પન્ન કરશે યજમાન કોષની, તો એ પ્રોટીન પણ કેવું ગણાશે? પુનઃસંયોજિત પ્રોટીન ગણાશે. લાભદાયી ક્લોનિંગ જનીનોને આશ્રય આપતા કોષોને નાના પાયે પ્રયોગશાળામાં ઉછેરવામાં આવે છે. ઇચ્છિત પ્રોટીનના નિષ્કર્ષણ માટે સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરી શકાય છે અને પછી જુદી જુદી અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરી તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. એટલે કે સંવર્ધન માધ્યમમાં મોટા પાયે યજમાન કોષોનો ઉછેર થાય. આ યજમાન કોષો દ્વારા જે કંઈ પુનઃસંયોજિત પ્રોટીનો તૈયાર થયા છે એ મિશ્ર હશે. પછી એમાંથી આપણે આપણી ઈચ્છા અનુસારનું એ પ્રોટીન શુદ્ધિકરણની જુદી જુદી પ્રક્રિયાઓથી અલગ કરવાનું રહેતું હોય છે. કોષોને સતત સંવર્ધન તંત્રમાં ગુણિત કરી શકાય છે, જેમાં વપરાયેલ માધ્યમને એક બાજુએથી બહાર કાઢવામાં આવે અને બીજી બાજુએથી તાજું માધ્યમ ભરવામાં આવે. આ આખી પ્રોસેસ હોય જે મોટી મોટી ટેમ્પોના સહારે થતી હોય. તો એમાં એક બાજુએથી સંવર્ધન માધ્યમ ઉમેરવામાં આવતું હોય અને નીચે તળિયેથી સંવર્ધન માધ્યમ બહાર કાઢવામાં આવતું હોય, જેથી કોષો પોતાની દેહધાર્મિક રીતે સક્રિય સ્વરૂપે ઝડપી અથવા તો વિસ્તારિત પ્રાવસ્થામાં જળવાઈ રહે. કારણ કે એને સતત સંવર્ધન માધ્યમ મળતું રહે તો એ પોતાની સક્રિયતા જાળવી રાખે. એટલા માટે આ સંવર્ધન પદ્ધતિ મોટા પાયે જૈવભારના ઉત્પાદન તથા ઇચ્છિત પ્રોટીનના વધુ ઉત્પાદન માટે ઉપયોગી છે. હવે કેવી રીતના સંવર્ધન કરવાનું હોય એના વિશેની ચર્ચા કરવાની છે. તેમાં આકૃતિ 11.7 જે દોરવાની નથી પણ એમસીક્યુ માટે યાદ રાખવાની છે. એમાં 2 જૈવ ભઠ્ઠીની આકૃતિ આપેલી છે, બરોબર? એ અને બી. એમાં મોટા પાયે વપરાતી હોય એ છે. તો કેવી રીતના સંવર્ધન થાય, કઈ રીતે એમાં આખી ટૂંકમાં સાધનોની ગોઠવણી હોય એની આપણે વાત કરીએ. તો હવે પછીની જે વાત છે એ અલગથી પણ પ્રશ્ન પૂછાય કે જૈવ ભઠ્ઠીનું વર્ણન કરો. આ રીતે પણ પ્રશ્ન આવે તો આપણે એની વાત કરીએ તો ઓછું કદ ધરાવતા સંવર્ધનથી નિપજોનું પર્યાપ્ત માત્રાનું ઉત્પાદન થઈ શકતું નથી. જો ઓછું સંવર્ધન માધ્યમ હોય તો સ્વાભાવિક રીતે વિચારી શકાય કે આપણે મોટા પાયે ઉત્પાદન ના મેળવી શકીએ, કારણ કે સંવર્ધન માધ્યમ મર્યાદિત ઓછું છે. તેના વ્યાપક સ્તરે ઉત્પાદન માટે જૈવ ભઠ્ઠીના વિકાસની આવશ્યકતા હોય છે કે જેમાં સંવર્ધનનો મોટી માત્રામાં એટલે કે 100 થી 1000 લીટર ઉપયોગ કરી શકાય. તો હવે મોટી માત્રામાં આપણે ઉત્પાદન મેળવવું છે તો સામે એક મોટી જૈવ ભઠ્ઠીનું નિર્માણ કરી એની આવશ્યકતા ઊભી થશે. તો આકૃતિ એ અને બી એ બંને જૈવ ભઠ્ઠી વિશેની છે, જેમાં સંવર્ધનનો મોટી માત્રામાં એટલે કે 100 થી 1000 લીટર સંવર્ધન માધ્યમ એમાં આપણે સ્ટોર કરી શકીએ. આ રીતે જૈવ ભઠ્ઠી એક વાસણ સમાન છે, જેમાં સૂક્ષ્મ વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ માનવ કોષોનો ઉપયોગ કરી કાચા સામાન્ય જૈવ સ્વરૂપે વિશિષ્ટ નિપજો, વ્યક્તિગત ઉત્સેચકો વગેરેમાં પરિવર્તિત કરવામાં આવે છે. ઇચ્છિત નિપજ મેળવવા માટે જૈવ ભઠ્ઠીની અંદર ઇષ્ટતમ પરિસ્થિતિ છે પૂરી પાડવામાં આવે.
જે માટે જેમ કે તાપમાન, પીએચ, પ્રક્રિયાર્થી, ક્ષાર, વિટામિન કે ઓક્સિજન ઇષ્ટતમ વૃદ્ધિ માટેની પરિસ્થિતિ પૂરી પડાય છે. એટલે કે જીવભઠ્ઠીનું જે કંઈ વાતાવરણ છે એની પીએચ, તાપમાન આ બધું યોગ્ય જાળવવામાં આવે, જેથી કરીને સંવર્ધન માધ્યમમાં ઉછરી રહેલા જે કંઈ બેક્ટેરિયલ કોષો હોય જે આપણે નાખેલા છે એ સારી રીતે પોતાની નીપજ આપી શકે. સર્વાધિક ઉપયોગમાં લેવામાં આવતું બાયોરિએક્ટર, ઇંગ્લિશમાં બાયોરિએક્ટર, ગુજરાતીમાં જીવભઠ્ઠી સ્ટીરિંગ પ્રકારનું છે, જેને આકૃતિ 11.7 માં દર્શાવવામાં આવેલું છે, એટલે કે એ નંબર પહેલી જે આકૃતિ છે એ આકૃતિને સમજાવતો પેરેગ્રાફ એ આકૃતિની નીચે આપેલો છે કે મિશ્ર એટલે એની આપણે વાત કરીએ છીએ. ટેન્ક રિએક્ટર સામાન્ય રીતે નળાકાર હોય છે, તમે આકૃતિમાં જોઈ શકો છો એ નળાકાર છે, અથવા જેનું તળિયું વળેલું હોય, જેથી રિએક્ટરની અંદર દ્રવ્યોના મિશ્રણમાં સહાયતા પ્રાપ્ત થાય છે. બાયોરિએક્ટરમાં મિશ્રક એ ઓક્સિજનની ઉપલબ્ધતા તથા તેના મિશ્રણનું પણ કામ કરે છે. સમયાંતરે હવા છે એ પરપોટા સ્વરૂપે બાયોરિએક્ટરમાં મોકલવામાં આવે છે. જો તમે આકૃતિને ધ્યાનથી જોશો તો જણાશે કે રિએક્ટરમાં એક આંદોલક તંત્ર, ઓક્સિજન વિતરણ તંત્ર, ફેણ નિયંત્રણ તંત્ર, તાપમાન નિયંત્રણ તંત્ર, પીએચ નિયંત્રણ તંત્ર અને પ્રતિચયન પ્રધાર આવેલા છે, જેનાથી સમયાંતરે સંવર્ધનની થોડી માત્રા બહાર કાઢી શકાય છે. એ આકૃતિને વ્યવસ્થિત આપણે આગળના લેક્ચરમાંથી ચર્ચા કરીશું. અત્યારે ખાલી આટલું આપણે ધ્યાનમાં લેશું, પણ એ આકૃતિ અને આ પેરેગ્રાફને આપણે વ્યવસ્થિત આગળના લેક્ચરમાં ધ્યાનમાં લેશું.